યુટ્યુબમાં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. જો કે ચેવા દુખના દાડા આયા જમીન અડોણે મેલાઈ જી છે અને એક બાજુ ડોસીએ નાઈ જી છે. હવે મારા ગમે તે મારા કોઈ બી ને પકડીને અને જમીન છોડાવી પછી ગેમરજી આલી નહીં પાછા. આ મિર્ચો હાલ હોય અને ફટાફટ ઓળખ કરવા જમીન મને ગેમરજી જોડે જવા દે. આપણે તો શું સારું થઈ ગયું, આ માતાને દયા શું થઈ ગયા. આપણે કોઈ હતું ના, આપણે ઘડ્યા કોઈ મિલી નતા જ્યાં. જમીન મારા કોમ નહીં આવે. સુખનો સૂરજ ઉજી ગયો, અમે મજૂરી કઈ કઈ થાય છે પણ કોઈ ભેગું નતું કરી કે આપણે ઘડ્યા કોઈ તારા માટે દૂજ્યા. એમાં આપણને ચોહી આપવા જમીન તારા મારા ભણવાનો ક્ષેત્રવાળા તો અમે ઠેકણો પડી. પણ તોય વાત સાચી, આજ તું છેલ્લે નોકરી નહીં કરી તો આ બધી આ હેડ નજર પોકન એ આપણી જ છે. વાલજી નહીં વાલજી એની અડોણો પડી એ ચેવું ખબર હે. આપણને મારા કને તો પૈસા હતા મજૂર પછી તો એક તારો 1000 લઈ ગયો, 5000 લઈ ગયો કે ગેમજી જરૂર પડી આવજો 10,000 આવજો 8 લાખ રૂપિયા લઈ ગયો. 8 લાખ હાલવાના નહીં કે જમીન છોડાવવાના નહીં, આ બધી આપણી જ છે અવતાર. હા તારા તો આ બા નહીં એટલે આપણે કોમ કર આ બાજુ પહેરીએ ને કાલ પોણી આવે ત્યાં 4,000 ખા કરજે રા એ નેક વગર નોસી દે. હા તો મારી ધ્વજીએ સુખનો સુરત ઉગાડી દીધો, સુખનો સૂરજ ઉગાડ્યો મારી ધ્વજીએ. અલે ગેમરજી, હા વાલજે આવો. અલે હું તો તમારા ગોમો ખોળ્યા મરી ગયો યાર. ચમ તા હું તો તાર બે આયો તો કોમથી જ તાણ. અમે ઓ કુવા પર હતા. હવે બીજા ઘેર જાય હું મારી જમીન લેવા આવ્યો પાછી. જમીન તોય મળે એમની પાછી. હા એની તમે અડોણા મેલી એમની તોય પાછી મળે જમીન. અડોણે ના હું ગમે તોથી રૂપિયા લાવું તમારા રૂપિયા ભરી દઉં. આવા મારા રૂપિયા જૂતા ને કે જમીન હાલવી નહીં હવે તો હના આટા ના આવે એવું એટલે કીધું તું તમને. એવું કોઈ ના હોય. શું કરવા પણ પહેલા તમને મથાવા કીધું આ મથાવા ગમે જેવું મથા આવે મારે હું જમીન લીધા છે એથી જવાનું નહીં. એ નીટ બને ના તમારા પૈસા અમારા પૈસા નહીં જોતા, અમારા જમીન આજે પટી ગયો અમારે. એ કોઈને મારે કોઈ જોવાનું ના. હું ગોમ ના કહેતા બે માણસો લાઈન છૂટી હાલ જ પહેલા કર્યા. 4 લેતા તું તાર જા હાલ જ. આ હાલ જ જાઉં પણ આ જમીન તો મારી હું મારી જ લાશું. આ પેલા કોઈ કીધું તું કે તારી જમીન લઈ એવો ગમે તે કીધું પણ આ જમીન મારી એક. તારે તો પેલા કોઈ કીધું તું તો આ જમીન મારી છે. હજી મારા પાસે પ્રૂફ છે, તમારા પાસે શું પ્રૂફ છે? હોકા નારી પણ પેલા તમે અડોણી મેળવા આવ્યા હતા કે અમારે અરે ગમે જેવી અડવાણી મેલી ના પણ કાગળ હજી મારા પાસે છે. કે હોય તો મારા પૈસા તમે લઈ જા. હા તો પૈસા તો લઈ જા. હું હાલ જ 5 જણા ગોમ ના લાવું. પોતના દળ લેતા જમીન તો હાલ હા ખાલી જા પોતના દળ લેતા તું તાર કોઈ વાંધો નહીં કે મટી તોય પાછા પડી હિજ ના. સચિન એક ડખો તો કર્યો આપણે કીધા કાગળ હાલ તો લઈ લીધો તો સારું હતું. આપણે એવા હલવાણા હલવાણા જબર હલવાણા શું કરશો કે આપણે તો મજૂરી કરી પડી બધી. ભાઈ આ લઈને આવો ને એ વખત થઈ પડે કુંદો લઈને આવવો જોઈએ પણ પાછું પડવું જ નહીં, જમીન તો હાલવી જ નહીં ગમે તે થઈ જાય. આપણે કરી બાપ ગોતરમાં પાછા પડ્યા તાણે પડાતું હશે ના પડીએ હા લઈને આવતો જે લઈને આવવા દે તો શું શું કોમ કરે આપણે જે કોમ ચાલુ કર. હા આપણો જુરે વાળા તો પાછા નહીં પડે, ખોરે વાળા આપણે પાછા પડવા આવી એનો કોમ નહીં. એનો કોમ નહીં. એ ગમે તે તો કરશી ને તો મારા અંદાજ કોઈ થાય ને જો હમ ગેમરજી ભાઈ ખબર હે બધા ગોમમાં કે ગેમરજીઓમાં કોઈ ભૂલ રહેતું નહીં. ગમે જાય ને અમારા કંઈ મિલતો નહીં આ ગેમરજી રે એમનું નામ નહીં પડ્યું અમારું મૂછો કોને કડીઓ વાળું. ફટાફટ કરે આપણે પોણી આવે 1 વાગે આ બાજરી ઉગાડ દેવી આજ તો પણ ડખા જબરદસ્ત ત્યાં બાજરી ઉગાડશો અને ઘર નહોતું ના થતું સારું ને કે ગેમરજી પથારી ફરી તમારી આજે ઘઉં બહુ મારવા છે કે પાચ્યા કે નહીં પાચ્યા. આ વાઈન જત અલ્લાહ જોવા આવ્યા છીએ. ઓહો મારી ભાજીએ જાય બોણો જોવા દે જો થયો વાઢવા લાંગ ખબર પડે હાથે કોઈ થાય એવું નહીં. ઓહો બોણો જુઓ ખાલે. ઓહો ખૂબ મોટો પીપળા ભરવા નહીં ઊંડતો. ઘઉં તો જબરા પાચ્યા પણ મજૂર મળવો કાઢવો એ હાથે તો કોઈ થાય એમ નહીં. રાયડો પરોણે હાથે વાઢ્યો પણ ઘઉં તો વધાવરા આપ પડશે મજૂરો પહાણ. ઘઉં તો જબરા થયા પણ શું કરશો મજૂર કોણ મળશે? આ ગામમાં આવે કંઈક પણ હવે વાઢવા પડશે. ચલો ઘઉં તો મજૂર કોક કરીએ પછી ઘઉં તો આટલા સારા નીકળાય. બટાકોમાં મોય આવ્યા એ એગ્રીમેન્ટ થયું નાના કે 80 રૂપિયા ભાવે બટાકો ભરાય હું લેવાનું પણ આ ઘઉં તો કોઈક લાજ રાખી એનો બટાકો તો વેચવાય જાય ઘઉં તો ઘેર ખાવાય જાય. ઘઉં વગર તો થોડું ચાલશે. એટલે આ મણાજી તો હો આ ઘઉં કુવા ઉપર તમ કુવા આ બસ ઈચ્છા એમને એવું છે તાણે હું આ ઘઉં પાકવા થયા હતા
વાહ. કીધું પાછા કે ના પાછા જોતા હું ઓટો મારતા પાછી આવું. જાય, વઢાઈ ના ખાઓ. અરે જબરા હું તો બોરીઓ જ બોરીઓ ભરવાની એ વાત સાચી છે. તાણે પછી તે ચી બાજુ ભૂલા પડ્યા તમે આજ તો જવું મારા કુવા ઉપર. ચમ કુવા હા, ચમ કુવા ઉપર આજ કુવા ઈચ્છાથી આજ ટેન્શન બહુ છે. હાનું ટેન્શન અને આજે હાથમાં લઈને ફરો આર્યે, હા આજ તો કીધું પીન મરી જ જાવું. એટલે આ જોજો ભલામાં આવું કરતા હોય તો અરે ત્યાં મારે એક બાજુ યાર દુઃખનો દાડો ચેવો ઉજ્યો અને એમાં યાર પેલા ગેમરજી યાર મારી જમીન હાલતા નહીં. ચમ કે અમારી જમીન નહીં હાલતા અલે મારી યાર થોડી ઘર ભૂલ થઈ ગઈ, મારે એકદમ પરિસ્થિતિ ખરાબ હતી કે હા તે હું વળી પૈસા 500 ને 2500 ને 5000 આવી તો લાવી ગયો ને ઈમોને તો જમીન લઈ લીધી મારી. પણ એ તો તમારે ખબર રાખવી પડે કે પણ મણાજી એક પેલી છે માર પાંપ આવું હું એનો કાગળે બધો મારા જોડે પડ્યો. કાગળે પડે ઓહો, એટલે હું કી એ તો ના જ પાડે, દોઢું બોલે દોઢિયો. તે તો હવે તો દોઢું જ બોલાના કે હવે તો જમીન ઈવન પહાણ અને બીજું કોઈ ના પણ ગેમરજી નું હતું ખબર હા. પેલા બાપ દાદો માં કોઈ દા ફોડી ખાવાનું હતું અને ખીચડી તો ખીચડી પણ મકાયા ભાતા ના. એટલે આ બધામાં કોઈ દાડા આવો ગોળો ધંધો ના કરો તો જમીનો કોક ના લે પેલા યાર મારી પરિસ્થિતિ એકદમ સારી હતી ને હાલ મારી ગેમરજી જેવી થઈ છે. ચમ કહ્યું હતું પેલા વાપરી તો મુએ તમે તો વચમાં જોર ગાડીમાં બારીઓ લઈને ફરતા હતા હારી હારી સમય હોય એટલે સમય નું મોન આલવું પડે. અલ્યા ભાઈ જમીન ઉપર તો બાયડીઓ ના આવી વેચી મારો તો એટલે બેડ્યો તો ના વેચી, મારે તો એટલે બાયડીઓ તો જ હતી ગાડીઓ લાયા યાર. તમે તાણે એ તો વાત છે તાણ. હું તાણે આવો ગોળો ધંધો થાય વળી ના ના તાય હાલ જે ગેમરજી ની પહેલી પરિસ્થિતિ હતી ને કોઈ એ જ દાડો વટ ઉપર ના જતું રહેવું ના જાય અને પૈસા આપડા પણ આવી ને હા. તો પૈસાનો વસ્તુ શું કરવી ઊંચો વાપરો છો ના વાપરો એ વિચારવાનું એ વાત આજ છે. હું આજ એમ કીધું એને એમ કહીને આવ્યો હા કે ગેમરજી હું 5 માણસો લઈને આવ્યો. એવું છે હવે પણ હારા બે તો લઈ જ જાય હા તો લઈ જવાના હારા માણસો એ અને આખરે કોઈ નહીં આવે ને હા તો પ્રભુના દ્વાર ઉપર આ સદ્ધર છે મારા બલ્લે. એટલે એવું ના કરવાનું આવું કોઈ થોડું કરવાનું હોય ગોળો ધંધો પણ બીજું કોઈ ના હારી પીને નાઈ જ મારું તે. તમે મારી મારા ગાલશો પણ એ તો રાજી તાગ પાવ કોણ તમારી જમીન ના પાન લેવા જા અરે હું રાતે બીવરાય ભૂત થઈને હું વળી. એવા ભૂત થઈને તો વળી બિહાતા છે એ તો ટાવ ફેવડી એટલે પટી ગયું ભૂતે નાઈ દઉં બધું નાઈ જોઈ એમ તો કરોડો રૂપિયાની જમીન ના જ થાય એમને બીજું તમે આવશો તો ખરા કે હવે ટાઈમ તો નહીં પણ આવજે ઓટો મારી જીવ બીજું તો હું હા હું મારા ભાઈના પાન સોમલા પાન તો જાઉં. હા શોમાં પાન જતા સારું સારું હે ને ભૈયા મજૂર બાજુ કરતા હું ને જવું એટલે આ વાલજી મારો છે નવું ના કરે દવા લે વાલજી અમા અમા અરે એક તો મણાજીને શું થયું છે? આ કોમ સવામાં કે શું કામ છે યાર? હું કહું હા આ દવાની બોટલ તમે મને આલજો અરે હું દવા બોટલ યાર પૈસોથી લાવ્યો. પણ પૈસા હું તમને આલ દઉં મારા ઉગાડો બાજુ ખૂબ ઊંચો અને આ દુકાનો બંધ રવિવાર હતી તો હોકા રવિવાર બંધ. હે પૈસા આલ દઉં રાચેલા લાવ દો આ 700 રૂપિયાની. હે 600 રૂપિયાનો 100 રૂપિયા વધારે આલ્યો 800 રૂપિયા આલ્યો લે પણ મારે ઉગાડમ નોખવા થાય અલે આ મારે એક આટલો મરવાનો એક મારા ગતો. ના ના આવું ના કરે તમે યાર મારા કે બંધ કઈ નયો. એટલે સુખ શાંતિ પૈસા આલો ને કોઈ સારું વસ્તુ લાવીને વાપરજે હારું હેડો. લે મણાજી સારું કરી વળી લઈ લીધું ને કે ઘેર જઈને અમે કોઈક નવું કરો તો હમણાં કોઈક એમ કહો કે મળવાજી ભેળા બે વાતો કરતા હતા હેડો મારા ઉગાડો ખૂબ ઊંચો છે નોખવા થા હોય લેવડો હતા ને આપણે તો જી હવે ઘેર કે મણોજી નહીં આવી ગેમરજી ચમ કે દોસ્તારી અને એક તો મારા મરવાનો મારા ગતો એ દવા લઈ લીધી આમ પૈસા તો મને ખબર છે આ ખોટો ચોર ના થઈને હેડ્યો. પૈસા હવે નહીં હાલે રહ્યો અને હવે તો કોઈ કરવું નહીં. કુવા પર જઈને ટૂંપો જ ખાવો જે થાવું એ થાય. જઈએ તો જઈએ ગેમરો હનો હાલ જો કે મને બોલવાય નતો દેતો ને એનો છોકરો ને 2 જણા જઈને બીજું કોઈ કરવું નહીં ટૂંપો જ ખાવો હો. કોઈ એક નળમો ના મોનો કોઈ કચરો પસાઈ રહેલો એટલે ચોય પોણી આવે લે ઓહો આટલો બધો આળો પસાઈ રહ્યો નાનો આવે લે ઝુકયા હા આ જુજે બે મણ આટલો આળો મારા છોકરાને બોલાવ પડશે આ લે લઈ ઘેર જતા હું તો ચા બા કોક કરે ને તો હારો પીતા હમણાં દેખાતો નહીં ઘેર જ જઉં સીધો સાપરું જોઈ લે આજો માં ડોશી આવતી નહીં કે ભગવાન ભગવાન! મારો બેટો ટુંપો હું આવું છું. ખબર નહીં પડતી લે ટૂંપવાનું ખોઈ લે અરે આ તો મરી જાઉં. એટલે પછી ચીડી છોકરાને તો વિચાર લે મરી જા કે તું તાર હાલ જ લે આપું ટૂંપો હું આપું ચેડી ના. જમીન મારા નોમાં કરતો જાય તે ચેડી તાર ડૂસી ને તાર છોકરાનું કોક વિચારીએ અલે આ સોમાં આ જમીનની ઓળીઓમાં જ ખાવું ટૂંપો તાણે. શું થયું આપણો નહીં ગેમરો કાઢ્યો. હા કાળિયો હાથમાં આવ્યો કાળિયા ને હવે
કાળિયા તો મારે દાંત તો સહુ કર્યું ખાલી કે અલ્યા મારી જમીન લઈ લીધી ને ચમ તાણ માર કાગળ માર ઓયકડે પડ્યો તું તો હનો પોકવા દઉં કાગળિયો તો તારા ક નહીં ક ઓવા ખાલી એને ખાલી ગીરવી જ આપીએ ગીરવી જ આપી દી તો તો એ થયો પણ માં વાત તો હા. પણ એનો છોકરો બે જેવું તેવું બોલતા હતા લે હું કહેતો તો ખાલી કહેજી મને એવું કે ખબર કે જમીન બમીન ના મળવાનું આમ છે ને તેમ છે આ એટલો ટૂંપો ખાન દાડા આયા તું દોઢ ફૂટ્યું તું ઓવા જો તો આ બે કાળિયો જો દોઢ ફૂટ્યું જ્યું કાલે લાય હોટું કાઢ પણ માં વાતો પણ તું કાલે શું નહીં ખાવો હવે માં વાત તો પણ હા. આપણા મનાજીને કહેવા જો ને કે માતા સસુર બેન દવાઈ લઈ લીધી અલ્યા એ બધા માઈક આંગલી લે એ બધા ના ચાલે આપણાઓમાં હું રહેતા હું તું હોટું હોટું કાઢ કાલે હોટું કાઢ એટલે આનો સોડું લે કાળે આંદો આટલું તો જોતું જતું પણ મારો બેટો મળી ગયો યાર તાર વગર વગર આમ તો વોક હોય ને તો જ ખાવા મળે પણ હવે તો વોકે ઈનો બધું ઈનું જ છે સોડું તો નહીં લ્યો ભાઈ તો હોટું લે ખાલી મને વિશ્વાસ હતો કે મારો ભાઈ હેડ. આવશે તું હેડ કાલે ચોકણ એ ચોકણ આ કાલે કઈ કુવા ઉપર કુવો તારા કુવો કઈ ના મારા કાપલામાં હાલ જ જીતી આવ્યો તાર મું પાણી વાળતો તો ઓ બાજરી ઉગાડ હેડ જે હેડ હેડો. રોવા બોને હવે છોડી મેલ તું વાસ્તો મોટો થઈ જાય નકર તને જ પડશે હા એમ તો હવે કાઢ્યા ને તો આટલું તો જોતું છે તું મારતો કશો વાંધો લે હવે તો છોડું તો ના મને ચાર પાંચ મારવા દેજો બોઠો ના ના તું મારે ને તો એક યાર કેસ કરશે ને તો તારું માથા આવશે હું જેલમાં તો ચાલે કારણ કે 2-3 વખત હું હરિયા ગણીને આવ્યો કે 50 હોય 50 છી એવું હે? હા અને તું એકડી ગણે ને તો પછી તારે ને એકડીમાં ભૂલ થા અને મારે ને એકડીમાં ભૂલ નહીં થતી હરિયા ગણીને જ આવ્યો હું અને હું કહું કે મારા ઓગમ 25 50 જગ્યાએ ઓગમ 25 થઈ જાય હા, ના? એટલે હેડ. ઓહો લે વાલે હા ઘરના તો હના યાદ આવી ને પાછા ની આયા હોય એટલે ઘરના આપ્યો જ ને તો તું કો દે દાડ હું તને જમીન આપી દો આ એ ના હોત પણ એના ઉપર મને કઈ નહીં રીસ તો માં વાત તો આપણો હા. આ મારી જમીન તો જમીન પર મારા વબાના સોયલો જોક છોડતા નહીં ના છોડી આ જમીન આપી એ પછી હવે તો બધા શેઠું બેઠો હોય ઈવન નોમત આવી ગયું વાત કરી ઈ ઓબા મોબા હવે તારા નોમઈ વાત કરી કાગળે મારા જોડે કાગળે તાકા નહીં ઓવા હવે તો વોક તો ઈનો નહીં છોડવું ઈને તો લે હેડો તાણ એટલે ઓય આ લડ્ડુ અમુ બટીને જઈ રેત આ પાકી આ પાકી. તો આ હાલ આ એનો છોકરો ચડાવતો તો છોકરો ચલાવો ફટાફટ કહે જલ્દી આટલું બાકી હવે જતા રહીએ પણ ખાવા બહુ થાક્યો કાકા હું તમે હું સાજે બાબા તારે જ લઈને આવ્યો બાબા તારે જ કરવાનું વગર ના ના સાચી વાત એ તો કરી અલ્યા સચિન આ કુલર લઈને આવ્યો જો વાલ્યો ઠંડમાં હું બેઠો હું જેમરજી આજ ના ગોઠીએ ચમ ના કોઠી એટલે આવો અને તો લઈને આવ્યા તમે અલ્યા મારા ભાઈબંધી તું જમીન ચમ લઈને બેઠું લે એમાં ટણી કરી તું. એ તારી જમીન છે તારી જમીન ના હોય. એ, મારી છે એ તો આને તો બોલવાના આવે છે બધું. કાકાને તો બોલો એ નાના ભાઈ બેઠો બેઠા હું શું હજી તો એ તને ખબર ના હોય તો કહી દઉં કે હેમંતજી હા. આ કાળીનો બાદશાહ આવું તને દેખાતું હોય તો કહી દઉં આ કા બના કોઠા તો જપે નહીં તા ચરકટ નો બાદશાહ છે એ જોઈ ચાલતા હોય ઈ કઈ બાકી હોય નહીં આ તો બાદશાહ ચરકટ નો બધા જ ચાલે આ છે ચૂમલો આખા ગોમમાં બૂમ પડાવો પા તો એમાં ત્યાં નાઠ્યા હતા તો તે છેડા ઊંચા કરીને અલ્યા એ તો એ દાડે નાઠે પણ હવે બના કોઠાનો બંકો આવી ગયો હવે આવી જા તું તાર ખાલી ત્યાં ઉભા એટલે ઓને તો લઈને આવવાના તું તારે કોને જ લઈને આવું મારા કોઈને સાથ ના લે એટલે એટલે વાને તારે આલ્યો કનું સબૂત લે કે તું આની જમીન લઈને બેઠું આ એને એટલે સાથે ચાલી હે એટલે જમીનનો કાગળિયો તો અલગ કરે તું આનું લે સહી તે પૈસા સિક્કા લઈ ગયો એમ નહીં તણી થઈ જાય પૈસા લઈ ગયો લાગી પૈસા આ તે પૈસા ભરજે તને ભલે ઘર તું આની ગરમી કરી એટલે પૈસા મારા જ અપાઈ આની ગરમી કરી તું અડી આ અડતો એ કાકાને મારો શુભલા ભાઈ મારા ટાઈમ બે તે ગોઠો માર કોને માર આ બના કોઠાનો બંકાને ઓળખતો નહીં લે તું ના, એ તું આવી તો ગરમી કરવા બોલે અલ્યા આ એક તો આ રે હા બોલ અલ્યા હું સહી એટલે અલ્યા કઈ ના બોલતા નહીં એટલે લે તું તું અડી ગયો પાછો અડી ગયો હાલ. હે? અડી ગયો વાલો. મારા મમ્મી આવ્યો અડતું નહીં હોતું ને અડતું નહીં લે તું બે તો કરું હાલ હું મારા મમ્મી આવ્યો તું એ ઘુમાડો બધા કાળિયા તારો પગ તો હાથમાં નહીં મારા મમ્મી આવ્યો બચી ગયો બચી ગયો કાળિયા વધારે બોલતો જ નહીં તું તો ને કોઈ કાઢ્યો બચી ગયો. હા કાકા લાજ્યું
બોલ્યા જમા તો તારો છોકરો આવો ના પાડ્યો હા તાણે હા ઓવા લે મારે લે એ અઢી ચાંદ તો હવે મચા નહીં આવો આ ગેમર જેવું જમા લે પેલા તો આલોટી ઘટ્યા ને આલોટી લે હું વાત કહું ઓવન હવે કોઈ કરું નહીં તાણ તું એમ કર આ એનો છોકરો રે એને માથા માર પડતો જ કરું તો પડતો જ કર તો રે ખાલી તું પેલા પર કાળિયામ પકડ ખાલી તું અમને ખાલે એ વાલે દોડ વાલે દોડ સજય ઉઠી બેટા સજય હે છોકરા માથા અલ્યા કોઈ તો દોડ જો ખેતરમાં માર્યું કોને મારી મન કે સચિન બેટા રૂમાલા અલ્યા હું થયું હું થયું યમજી અમારાજી હું થયું તો સોમો નહીં વાહ હા લે માં છોકરા માથા મારી જતો રહ્યો અલ્યા ચમ હું થયું તે મટી જાઓ હાલ મટી જા કાકા રોય છે લે આવ કુવારો ઘરે આવો સચિન કે મજી હું થયું કહું તો નહીં સોમનું ડોલ ફૂટ્યું ઓવા હા ઓવા તો વાલ્યો નહીં ઓવા પેલી તમે માગને અડોણા પડી હે એટલે આ વાલ્યો તો દવા લઈને મારવા તો મારા પાન હા એ જમીન માગને અડોણે પડી હે તે માગને છોડાવા હું જમીન ના મળતો પહેલા મારે કીધું જમીન તમારી પૈસા મનાવજો એમ કઈ જાય ને પેલા સોમો ડોલ ફૂટ્યો નહીં એને લઈને મારાથી લડાઈ કરવા આવેલા પણ ઝઘડા જો કરવાના આવી કરવા આવેલા હું તો નતો કરતો પણ તમે કોકને બોલાવો ના હવે નહીં મેળવ્યું હોય મારા છોકરા અડી જાય હા ભલે ગમે થઈ નહીં મેળવું હોય ને હવે આનો કોક તો અમારે નિકાલ આપવો જ પડશે તમે ગમે હું નહીં મેળવું વાલજી ને સોમન હું નહીં મેળવું હવે તો દવા ખોલ લઈ દો તમે મોટા મુવારો બોલે પાઈ દો કાકા ચક્કર આવી ઘઉં વાટવા મન ખોલવા જો તો છોડું ના હું આજ તેલ લઈ દો હાથીન દન તમે અને ફોન કરજો હા હેલો હું ફોન કરું જોકાજી તમાર જીરા જો કરો કે બાજે બેન ની છોડું આ જીવનો પૂરો ફોડ્યો આજ આ એ તાન હું કરા ઝઘડા કરતા છે આવી જમીનો કે લેવામાં કોકનું પેલું ના લેવરાય આમ પાછા ઝઘડા કરી થોડું ચાલે તાન તો વિચાર કરવો પડે કોક તો હોમાં પછી આવે પણ આપણે ખબર રાખવી પડે કે લેવું કે ના લેવું હવે જોગાજીને મારે બોલાવવા પડશે કે તો ફોન કરવો પડશે યુવાન હેલો જોગાજી હું મળતા આવું ભેળો થતા વાલે ફોડી પણ કોઈ વધારે ખર્ચો ના આવે તો સારું નકર ગેમરો મારી તો તારી તો પણ જમીન પાડશે મારી પાડશે પછી આ 5 જણો વચ્ચે આપણે નેતું મોટું કરવું પડશે પણ ના એટલું બધું એ દાબી નહીં માર્યું તો અકા જ આવશે લેડો કહો છો નહીં આવતા તો કોમ ના બેવાનું હોય આ વાલજી ને ગેમરજીને કોઈ લડ્યા તો જબરા ઘણી વાર ચેડી ગયો વેલા જો તો કોઈક મજા આવે આપણને ઉભાગ મળે ના રે આવામાં ઉભાગ ના લેવો આગેવાન બાંધવા દે આગેવાની હવે ઘેર તો બંગલા બધાય અને કુવા ઝૂંપડા ઊંઝા મશે ઉડાડી આગેવાન આગેવાન હા જુઓ કે ઊંઘો ગાડી કોઈ ઊંઘવાની પડી મનાજી આવરા આડોવાળા પંચાયતો કરી આખો દાની હોય બફોરીઓ કરી બેહો હું તમે યાર યો હું બેસે બેહવા જેવા જ નહીં રહ્યા કેમ મુએ પોણી લીધું રાતે ગેમરજી આના સમયને લકડીઓ ઉડાડી કઈ આ તાણ હમણાં અડધો કલાક પહેલા જ એટલે એ કોક નવું નહોતું લઈને આવી આ શું કોક જમીનના ટંટાહી હા હવે ખબર પડી કે મારા કાકો કાગડો બનીને જેમ રોટલો નતા ખાતા પછી ચોય ખોયા નવું કચકડું લઈને આવી હી મને વાલજી મળ્યો તો હા તે કે મારી જમીન પડી છે આડોના અલે એ તો કોક પૈસા લાયા હતા તો મને ખબર હતી તે હું કીધું હે મને કેજે કેવરાવજી આવ્યો હું પણ કેવા ના રહ્યા શોમાં લઈને જતા રહ્યા પણ ભલા માણસ એ થઈ ગયો ને, થોડું લડાવવાનું હોય આમાં તો અને આ શોમન ગેમરજીને તો આમ બેન ભગત જેવા લડાય હે અને ઈવન તો અમે વિરોધ હતો એટલે હવે સોમાઈ ને તાની ઈવન ચો ગેમરજીને જવાના આવતું હતું તો ઓન કોક તો કરવું પડશે કે હવે તને પણ વાલજીની એ ભૂલ તો કહેવાય કે પેલા નહીં આપણા સચિન હોવે. સચિન ના તો હોય ફોડ્યું હોય ફોડ્યું અલ્યા પણ છોકરાને એ તો ના મરાય આ તો સારું કરીને લાજ્યું ના નકર વધારે લાજ્યું તો મરી ના જાય એટલે મુએ ઘણી વાર ચીડી આવ્યા ને કે મુએ થોડો લાભ લો એટલે લાભ ના લેવાય ભલા ભલા માણસ તમે તો સમજણ આવો અલ્યા હું એક આ બાજુ મારવાની ને એક આ બાજુ મારવાની નોમ તો આપણું જ આપવાનું હોય એ સાચી વાત પણ આપણે રે ને
ગામમાં બધાય માણસો હરખાના પણ આપણે તો સમજવા વાળા કીએ. પણ હવે તારે વાલજીએ ગોળો જ કેવડાય કે આવી તા તને થોડી જમીનો કરેલા ભાઈ હમા પછી. ના પણ મનાજી મો કેવું ખબર હે? હા અમે એક સમય કોઈ બી એવી મુસીબત આપણા ઉપર આવી ગઈ હોય એવા ફસાઈ ગયા હોય તો જમીન ભલા અડવાની મૂચી પણ એ પાછી ગેમરજીને આલી દેવી પડે કે પૈસા આવતો હોય તો ધણી. પણ એ તો હાલવા જઈએ ને તો એ તમારે મારે જેમ પૂછવું પડે. હા એ તો સાચી વાત હે. અને ઇમમદાન કોકની થોડી તાને હાલવાની હોય પણ લેવા જઈએ એટલે એકલા લેવા જો થોડી મળે તાને. ના મળે. હવે ગેમરજીની ઓને બાજરી વાઈ છે અને હવે જમીન થોડી પાછી હાલી. ના લે હું કહું ખબર હે? હવે આવતી વખત તો કર આટલો પાક તો લઈ લેતા રે પણ આ ગેમરજી દવાખાને લઈને જાવ હોય ને સચિનને થોડો સમાચાર તો લેતા આપણે. હેડો હું તો જઈને આવ્યો પણ હવે ગેમરજીને બહાર જઈએ કે તો ફોન કરો. ફોન જ કરવો પડશે. તમે ફોન લાવ્યો મારા? મારે ફોન તો નહીં આજ તો લાયો. હા મનાજી હા આ મોબાઈલ ચોઈ જડ ચપ મોબાઈલ પર તો તમે બેઠા હતા. અલ્યા કોઈ બોલો કે સારી જો. આગેવાન હું તમે હું ગેમરજીને ફોન કરું કરો તામ ફોન. જેમ કે આપણે સમાચાર લેવા તો જવું પડે કે ઓ જાવું પડે. આ લોક વાળો મોબાઈલ છે ને હા હા એટલે આ તો બસ સેફટી વાળો આવો બધો. તમારા આગેવાન જુઓ મોટો મોબાઈલ છે. અમે યાર તો હા તો બરોબર આપણે એનો આઈફોન. હલો આ ગેમરજી ચો હતા તમે હાલ? હા એટલે મને થોડું આમ દુઃખ થયું આ વાત હોભળી કાલ આપલા મનોજી આયા કે માર પાન એટલે કોક કે આ જમીનો વેચીને તમે તો વાહ 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 તો અમે ઘેર આવીએ કુવા ઉપર હારોડો અમે આયા હતા. ના ના એ તો એ ભલા માણસ સીમાવત જે થાય ને વાત પટાવાનું કરવાનું હોય જૂના ઉકેના કાઢવા ના હોય. કોક કવાય આવો કે હાલો વાય આવો કે તમે કુવા પર જો ગાવજીના. હેડો યોન કુવા જ જઈએ યોન સાપર જ જાય હેડો ને. હા હારે હેડો. હા હેડો મેં આયા હતા. અરે માલા તો જોર કર્યો પાવ. અડમાણા તાના પણ આવું ભલા માણસ આવું કોમ હોય ને તો મગજથી લેવાય. મગજથી એ પણ હાલવા વાળા એ ગોડા કેવડાય અને આમાં લેવા વાળા ગોડા કેવડાય. અને મોટા બે- બેના વગાડું આનો યોનો સ્વભાવ કેવો કૂતરા બિલાડા જેવો બેનો સ્વભાવ છે. તાર આ તો વાલજી ને એ તો આવડી દવા લઈને પડતો હતો. આ તો હું ઘઉં સંભાળવા ગયો હતો કે ઘઉં મારે પાછી જેમ મજૂર મળતો નહીં સાચી તે વાત. સંભાળવા ગયો હતો તે દવા લઈને પડતો હતો કે મારા આવું થયું છે કે હું તો આ છેલ્લો મારા આ ઉપાય જ છે તે હું કીધું મારા બાજરીમાં દવા નોખવી છે કે તે પૈસા હું તને હાલ દઉં. એ સારું કર્યું તમે અને લઈ લઈ લીધી લીધી. દવાએ. હા હેડજો જાય હેડો હેડો તાને. આ હોય થઈ હેડો હોય થઈ. હોય તો હેડજો તાણે હેડો. મોનું નહીં હોય ને કહેવાય ભલે ગમે થાય બેનું ભૂડું મારા છોકરા ભૂડું ફોડી જાય ને બેનો વાત છે પેલા હાથમાં આ બાજુ આવો ભૂડું આ ગેમરજી આવો મારી ગેમરજી હા આવો તું બેહો દવાખાને જઈને આયા? બેહો ગયા હા જાઓ કંઈ આવ્યો તે વધારે તો નહીં લાગ્યું કે સચિન ને? ના વધારે નહીં વાંચ્યું હાલ લઈ કરીને પાટાપટ્ટી કરીને લે લઈ કને હે હા પછી બપોરે આવશે લાય તો હમણાં તે વખત હા કા હાલ તો વગર બાય બાય તા પણ વખત ભલા મોણસ એ તો બે ગોડા એ ગોમની ઉભેટો હોય પણ તમે તો ડાયા હતા કે સમજણ હતા કે એ વાત સાચી આજ તો વિપલો નહીં વાલજી વાહ છો મને લઈને આવ્યો લડવા ડાયરેક્ટ ધોકો લઈને આવેલા એરિયા તો હું શું કહું, પેલી બાજુ નહીં પહેરી મારે વાહ તે અત્યારે ચારા વાળવા એક વાગે લાઈટ આવતી હતી નેકો અરખી કરું સચિનને લઈ જઈને આ તો અચુ બધા બે જણા આવ્યા ધોકો લઈને એટલે સોમનાથ હા, ખરા. ધોકો લઈને આવ્યા આ પેલો જે કને ભણાયો ને હમણાંજી હા. ત્યાં જોય ને હેડતા કે જોય કે હું બનાસકોઠાનો કેટલો બાદશાહ અને હું બાદશાહ ના પણ હવે થવાય. એ બધો પાછા હું કાઢું તમે હાંકો આવે ભલે ગમે તે એના હોજી પાત્રામાં હોજી લાવીને તારે આ વેતરું ના હોયથી તો મારું નામ ગેમરજી મૂછો કોને કોને કરી વાળ્યું એના તાર એમના ગેમરજી હવે યુવન જેવા તમે થાવ તો ભાઈ યુવન તમારમાં એવું ફરક રહ્યો. એને એવી એટલી ખબર ના પડે ને આ છોકરો તો મારા નથી મને મારે તો વધો નતો એમના એ યુવાની ભૂલ કહેવાય પણ જો હવે એ તમારા છોકરાને લગાડ્યું હવે તમે લડાતા હોય અને કદાચ યુવાન છોકરાને લગાડો તો એમાં કોઈક માણસ મરી જાય
ના તે સમાધાન કરવા મજા આવે. વાલજીને પેલા જમીન અડે મેળવા આવશે, પૈસા લાવશે, પછી એની લડાઈઓ કરશે. જમીન કોઈ આલે એ રીતે આ મારા પાક બાજરી વાયેલી એમનું કોઈ આલેરું પણ તમારે એમ કહેવાનું હતું કે, હે ભાઈ મારે પ્રેમથી વાત કરી હતી કે આટલી બાજરી વાવી છે, પ્રેમથી કરો તો તે મને બાજરી લઈ અને તારું ક્ષેત્ર તને હું પે ભરું, તાર તો તમારા પૈસા આવી ગયા. પ્રેમથી અમે કોઈ તમે આ જો આવ્યો એ રહ્યો અમારે કને હા. ના ઘરમાંથી વાત કરવા માંડ્યો કે મારી જમીન લાવવાનું આમ છે ને તેમ છે ને. પૈસા લઈ ગયો તો અમે મફત નહીં નિયમ જમીન લીધી. તો તને શોમાં જ વધારા કરી નો છે જો. એટલે ગેમરજી હું કહું ખબર હે? તમે હોભળો. જો કહેવાનો મતલબ કે તમે આ બાજરી વાવી ને ખર્ચો કર્યો હા. તો આટલો ઉનાળો બાજરી લઈ લો અને પછી રહ્યા પૈસા તમે પાછા હાલશી ને એટલે તમે હાલ દેજો એમ. યુવાન જમી હવે યુવાને જમી પર લાગણી તો હોય કે વાત સાચી પણ એને પ્રેમથી કીધું જ નથી જોગાજી હા. કે એમની બાજરી હાથી ના હાલ દોતરી. એ આચાર પણ એ યુવાની ભૂલ કહેવાય કે પ્રેમથી ના કીધું ને પેલા સોમાઈને લઈને ઝઘડો કરવા આવી જાય એ ભૂલ આ કેવા કહેવાય. લડો જીએ તે સમાધાન તો કરવું પડશે ને. હળો એકન જાય. આવું ખરા તમારા હાથી હા. પણ જો બી અમે ગમે તે ઓગળી ઊંચી કરીને મારા હોમી તો પટકાઈ સિવાય નહીં રહો. અને તમે અમે બોલો. બેઠા નું અમે- આગળ ઊંચી કરી. જો રે વગળે ઊંચી કરશો ને તો અમે બે જણા થઈને એમ ભાજી નાખશું પણ તમે બોલતા ના. આ તો તમારી સાથે આવું હા. થાય. તમે આજ ના આવ્યા હોત ને ફોન ના કર્યા હોત તો એના હોત પડતા પડતા ગમે તે ભૂડું ફોડ્યા કે હું ના રોત આજ. એટલે આ ભલા માં ફોડો ના ફોડવરો ના ફોડાય. હવે ઈવાનો છોકરો હોય કે આપણો છોકરો હોય હવે લાગે તો ખોટા હકાના ઘરમાં પૈસા હોય તો ફટલાઈને દવાખાના પૈસા ભરે જવાનું કહેજો. ના રોત. આ જો પેલા બે તો ચેવી વાતો કરી આવો મેટર થઈ ગઈ બબાલ થી તો ઈવન થોડો ઘણા પસ્તાવો છે મોઢા પર. એ હાનો પસ્તાવો તને આ ઝઘડા કરવા હું લેવા જાઉં છું મહિના લે અલ્યા. આ વાલ્યાન પણ આવા ઝઘડા ના કરો કોક દાડી વન માથાના ફરેલા મળશે. ફરેલો હતો જ હું પણ આ તમારા લીધે. એ આચી આદત પણ આપણે એવું જેવું ના થવાય. આયા નહીં અમાર હમું છે અમાર હમું આવશે ને દાવાનો સોતરો નહીં રાખું. આચી આદત હેડો. પેલા ઘોડું ફોડી ના નાખજો. અલે વાત છોડી માં તો એટલો રાજી હું હાલ વાત છોડી વાલજી, હા આવું નહોતું હર્યું લે ગોમો ગોમો. અલે હા બેહો, આવો, બેહો. આવો. મનાજી. એ ના, બધા બેહો, આવડા. આગેવાન તમે બેહો. એ હોય આવરે હોય. ના, ના, બેહો, તમે બેહો કા. આ તો ઉભા રહો, હું આમાં આવરો એટલે બેહો વાત બેહો કરતા ફાવે. આવરા તમે હોય બેહો. ના ના હોય બરોબર હું. અલ્યા બેહો ને ભાઈ આટલા આવો આવરા, ને. આવરા. ના ના સુંભાઈ હોય બેહવા દો કે અલ્યા બેહો ને એક તો યાર બેહો કે? ઘણા દાડે આબુ નિમય વળી. ઘણા દાડે તો આપવું જ પડે ને તાણે. અને આ ગોમો નહોતું હર્યું ને તમે ના રે ભાઈ કોને કીધું આવું તમને? અલે આ પેલા કેમરજીના છોકરાને લગાડ્યું નહીં આયા કદ જોતા નહીં. એ દેખાય નહીં હોન એ નહીં દેખાય એમાં એક જ 2 મિનિટ હાલ દેખાવ થાય હોન તો તમે ના હોત તો આજ આગે હોન એને ખાઈ ગયો એનું ઉપર તો મને આજ કેમરજી સાચી વાત હોય ને મુએ તમને ના કીધું કે આપણે યુવાન જેવા તો ને તો યુવામાં ને તમારમાં એવું ફરક રહે ભાઈ. એ ભાઈ એને ખબર પડી છે ને ફરક રે યોન જેવા સાથે તેવા થવું જ પડે આગે હોન એની મારે ના સુધરી કદી એ હા, સુમાઈ. ઉડી હવે આજે તમે કારણ ઉઠી હતી તમે આવો ઝઘડો કર્યો કેજો. આયા ઉડતું હરીને આયા પાછા આગેવાની કરવા આવશી પાછા આવામ તો તરત આવશી રા. હા વાલજી હા એવું તો થયું તો કારણ તો કહો ત્યાં તમે આવી મોટા પાયે ઝઘડો કર્યો યાર. જોગાજી હા કારણ તો કોઈ નતું તાણ ઇન્નમ તો કોઈ તમે આ મહાભારત ખેલ્યું નહીં હોય કે પણ હું બધો વાંકવાનો છે. હું કરવાનું જમીન લઈ લીધી તો પાછું એ રટાણી કરે પાછું. એમ ના સુમય હવે તમારા પાન આરે ભય આવ્યો કે મારી જમીન લે તો આ તમારા મનાજી પાન આબુ તું મારા પાન આબુ તું તો આપણે 4-5 જણા થઈને સમજાવત ને એકબીજાને જે વ્યવહાર થયો તો પૈસો પણ આ વાલજી ગયો તો હોન કને. એમના તારે તો લકડી ઉડાડે તારે હું જમીનમાં કઈ ભાગ લેવો તો એટલે હાટો પણ ભાઈપો ખરા લે એક તો યાર અને આપણે તો વાગશીએ ને ગોઠતાય નહીં પાછા કોઈ દી. ભાઈ પકડો તો આલી દાદા તમને પૂછવા આવ્યા એ તો નતો આવ્યો પણ ઉડતું તો પણ અમારે એક મેટર હતું. ભાઈ ક્યાં મારા સપના બધા કાઢીનો શું હોવાના ભાઈ પાતો હતા ઉડતું ના વરવાનું કદી તાણ હા પેલા જોવાનું હું નહીં હું નહીં પણ મને આજે એક વાત કહું ઓમાવ. બોય ચલાવતો તો મને આવડી એક વાત કહું આપણો તો કર હા આપણે તો વિરોધી છીએ ગેમરાના એટલે આપણે તો વોક હતો ઈનો એટલે પછી આપણો તો ગાવ ચપ્પુ પડે લે ઇન તો ધોઈ જ નાખું કે લેત નહીં યાર. એટલે પાલા મોણા એવું ના કરાવરાય વખત પણ હવે આપણા પોતાની જમીનમાં લ્યા લ્યા આ 3 જણા ગમે જેવું કરશે પણ સોમલો નહીં પોકવા દે. હું કહું મણાજી હા કો આવા મોર બોલાવા તમને મળ્યા તો તમે બોલાવો જ કે આ બોલાવો લાચો બોલ્યો. આપણે બોલાઈએ ભાઈ હા દાણ મનાજી બોલો જોગાજી આપણે અમે સમજદારીથી કોમ લેવું પડશે. સાચી વાત જેમ કે જો વાલજી હા હવે જો આ ધણીએ ખર્ચો કર્યો બાજરીમાં હા તે આટલું ઉનાળું બાજરી હોય ને લેવા દો બરોબર બરોબર. અને પછી તમારે જે પૈસા તમે લેવડ દેવડ કરી હોય બે જણોએ હા
એટલે તમે જે પૈસા ગેમરજી પાન લીધા હોય એ વ્યવહાર રીતે તમારે આલવા પડશે. હાલ દેહો પછી ગેમરજી આ પૈસા આલી ને 5 જણોની સેક્સીમાં એટલે તમે વાન જમી પાછી આલી દેજો. અમે હાલ તો હવારમાં આયા પ્રેમથી કીધું હોત ને તો પાછી હાથિયા જવા આવ્યો ગરમી કરતો તો આ તો. અને ગરમી ના કરાય ભલા માણસ કોઈને હોય ને તો આમ પ્રેમથી કહો સમજાય તે કહેવાનું તો સમજી જાય હોમવાળો માણસ. જોગાજી હા હું પ્રેમથી જ કીધું તું અને આ બાપ બેટો એટલા ઉછળતા હતા ને તે વાત છોડ તો મને એકલા પોકવાય નતા દેતા. અલે આ પણ ગુસ્સો ના કરાય. ગુસ્સો રહ્યો ને એ શરીર બગાડે. આ તો સારું થયું કે કાગળિયો તમારા પાસે હાંડ પડ્યો રહ્યો અને આલ્યો પર હોત તો હું લેવા જોત તમે. કોઈ મણાજી એટલા અમે કોઈ કાચા કોઈ કાટા પેલા કંચા નહીં ખેલ્યા. એ તમે લાગે હાલત પર હોત પણ કોક તમારે હમા દાડા ઉજે તે પડ્યો રહ્યો. પગ તમારો નસીબ જોર કરતો હશે તે તમે કાગળિયો ના આલ્યો, સયો ના કરી. નકા સયો કરી હોત તો જમી આય કઈ હાથમાં જોત અને અમાર જેવા કોઈ વચ્ચે કોત ના. પણ આ તો તમાર પાન કાગળિયો હી એટલા માટે અમે તમને સપોર્ટ કરીએ હી. અને હાચા અમે હો ગો હેડશો ખોટામ ના પગ મૂકો. ખોટામાં ના ખોટાનું ખોટું. અને કરાય તો કોઈને જમીન ગેમરજી લેવાની હોય ને તો એ પાર્ટી રાજી છે કે ના એ બધું પૂખવામાં પૈ ગીરવે લો. અને એમાં તમારે ના લઈ લેવાની કોકને પૂછવાનું. અને ત્યાં સુધી તો લોત જ નથી. કેમ કોઈ યુવાન છોકરોને ને આગળ કોઈને લેવાના. વાત સાચી આ તમને કહી દીધું. અને જો હાલનું અત્યાર મેન અત્યાર હું ખબર હે? છોકરાને ભણાવો. હાલ શિક્ષણ મેન અત્યાર ભણાવશો ને તો આ જમ્યો ગીરવા મૂકવાના દાડા નહીં આવી. અને તમે હોશિયાર થઈ જો અને હોશિયાર થાઓ તો ભવિષ્ય ઉજળું બનશે. નકર ગોડામ પટેમ કુટાતા રહેવો. હેડો તમે બધા. હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ. હા વાહ મારું જીજે.